ધારી ખાતે સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। આજરોજ ધારી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। 14મી એપ્રિલ આજના યાદગાર પાવન દિવસે એક મહાન માતાની કુખે એક મહામાનવનો જન્મ થયેલ, જેણે અનેક યાતના વેઠી એજ્યુકેશન મેળવી રાજકારણમાં ભાગ લઈ માનવતાનું એક ઉત્તમ કામ કરેલ છે। કોઈ પણ માનવીનો જન્મ દુનિયામાં થાય છે, તેનો એકના એક દિવસે અવસાન પણ થાય છે, પરંતુ તેમ છતાં દુનિયા જેને સદીઓ સુધી યાદ રાખે તેવું કામ કરનારા માનવને મહામાનવ કહેતા લોકો પણ ગર્વ અનુભવે છે। એવા એક મહામાનવ કે જેને આપણે આઝાદ ભારતના સંવિધાનના ઘડવૈયા અને મહામાનવ કહીએ છીએ, તેવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આજરોજ જન્મ જયંતિની ઉજવણી આનંદ અને આન બાન અને શાન સાથે જ્યારે દુનિયા આખી ઉજવી રહી છે, ત્યારે ધારી શહેરમાં પણ આ મહાપુરુષ બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિ નિમિત્તે એક રેલી નહીં પરંતુ મહારેલીનું આયોજન રાખવામાં આવેલ। કાર્યક્રમની રૂપરેખા મુજબ હજારો લોકો બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે સવારે ભેગા થયા હતા। જય ભીમના નારાઓ સાથે એક રેલી પ્રસ્થાન કરવામાં આવી। આ રેલી વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા સ્વરૂપે નીકળી હતી। આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું। જય ભીમ કન્સ્ટ્રક્શનના માલિક રમેશભાઈ ચૌહાણ દ્વારા ઠંડા શરબતનું પણ આયોજન કરવામાં આવ્યું। શ્રીજી એન દામાણી હાઈસ્કૂલ ખાતે આ રેલી સભામાં ફેરવાઈ હતી। સમગ્ર ધારી તાલુકા અનુસૂચિત જાતિ સમાજના આગેવાન અને કાર્યકરો ઉપસ્થિત રહેલ હતા અને તારીખ 14મી એપ્રિલની ઉજવણી કરવામાં આવેલ હતી। ભારત દેશના સંવિધાન અને સંવિધાનના ઘડવૈયા હજારો વર્ષ આવશે, કરોડો લોકો દુનિયાને છોડીને જશે, પરંતુ જે મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આઝાદ ભારતના લાખો કરોડ લોકોને હક આપેલ છે, તે સંવિધાનના ઘડવૈયા હંમેશા લોકોના દિલમાં જમાના સુધી અમર રહેશે। ડીજે વગાડી જય ભીમના નારા બોલાવી રાસ ગરબાની રમઝટ બોલાવી ભવ્યથી ભવ્ય રીતે 14 એપ્રિલની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી।